સૌથી પહેલા વાત રાજ્યમાં આગામી દિવસોમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ જશે। 23થી લઈને 25 જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે। વાતાવરણ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વિધિવત વિસ્તારમાં થશે। 21થી 23 જૂનના રોજ ભારે ઉકળાટ વર્તાશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે અને કહ્યું કે 4 ઇંચથી વધુ વરસાદ પડવાની પણ શક્યતા છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 28 જૂન પછી વાવણી લાયક વરસાદ થશે। તો 28 જૂનથી બંગાળના ઉપસાગરનો ભેજ ગુજરાતમાં વરસાદ લાવશે। 23થી 25માં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા રહેશે, જેમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક 100 mm કે વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સમીપના હારીના ભાગો, કેટલાક બનાસકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે।